સતગુરુ દેવની જય. ભક્તિ માર્ગની અંદર સંતોએ જે આપણને માર્ગદર્શન દીધા છે એ પ્રમાણે આપણું જીવન જો ગુજારો કરવી ને તો સાર્થક થાય. કારણ કે ક્યારેક આપણા સમજણની અંદર ક્યારેક ભૂલ પણ થતી હોય કે સંતોને કહેવાનો ભાવાર્થ અલગ હોય અને આપણે સમજવાનો ભાવાર્થ, કારણ કે એટલું બધું આપણું મન એટલે આપણું ચિત્ત એટલું બધું શુદ્ધ ન હોય. જેવી રીતનું કે આપણે જ્યાં લગી દેહભાવમાં જીવન જીવી છીએ ને અને અજ્ઞાનતામાં લગી જ્યાં લગી સીવી ત્યાં લગી આપણને ગુરુ છે ને દેહના ભાવમાં આપણી જેવા જ દેખાય. હા, દેહ ભાવે ગુરુ દેખાય. અને જો સમજાય જાય કે દેહ તો મારે રહેવા માટેનું એક મકાન છે, હું એક આત્મ તત્વ છું, તો ગુરુ એક તત્વની રૂપમાં દેખાય છે. તો પોતે જો તત્વ રૂપે સમજી જાય અને માની લે અને એ અંદર એને જ્ઞાન થઈ જાય તો ગુરુ તત્વના રૂપમાં દેખાય છે. ગુરુ તો પછી દેહ ભાવમાં નહીં દેખાય. લોયણમાં એ કીધું છે ને, જીરે લાખા જ્યાં લગી ગુરુમાં વર્ણભેદ છે અને જ્યાં લગી દેહભાવ છે ત્યાં લગી સમજણ મોટી ખોટ છે. હા, ત્યાં લગી સમજણ ખોટી છે. કારણ કે ગુરુ તો એક અવિનાશી તત્વ છે. જેમ આપણે પણ અવિનાશી તત્વ છીએ. આપણે એક આત્મતત્વ છીએ. આત્મતત્વ તો અવિનાશી છે, એનું તો કોઈ મૃત્યુ હોતું નથી. મૃત્યુ તો છે, જન્મે છે, એનું સર્જન થાય છે, એનું વિસર્જન થાય છે. આ સૃષ્ટિ ઉપર કહેવાય છે કે અણુ અણુમાં ભગવાન રહેલો છે, અણુ અણુમાં માતાજી રહેલા છે, આદિશક્તિ ભવાની. હમણાં આપણે હિંગળાજ માતાની વાત કરી કે હિંગળાજ માતાના દર્શને રામચંદ્ર ભગવાન પણ ગયા હતા. પાકિસ્તાનમાં હિંગળાજ માતાનું મંદિર આવ્યું છે. કોઈ એમ કહે છે કે સિંધ કહેવામાં આવે છે, જ્યાં ઝાલબેન સિંધમાં ગયા હતા. આપણે ઝાલ નવગણ ઝાલને સિંધમાં રોક્યા હતા સુમરાએ, અને એ વખતે એને નવગણ છોડાવવા માટે ગયો હતો અને આડો દરિયો હતો. બરોબર, દરિયો હતો છતાંય તે માતાજી એને સહાય રહ્યા વરુડી, અને માતાજીના ભગત હતા ખોડિયાર. એને એવડું મોટું એ વિસ્તારમાં તમે જાઓ ને તો તમને છે ને કે ગામ દેખાય જ નહીં, નકરો દરિયો જ દેખાય. હા, સુરજ પુલ કહેવામાં, સુરજબારી પુલ એવું કાંઈક કહેવામાં આવે છે. અત્યારે ના અમુક કિલોમીટર સુધી અત્યારે પુલ છે કે કચ્છમાં જાઓ ને એટલે, પણ એ આડી દરિયાની ખાડી આવે એમાં તમે આમ જઈ ન શકો હાલીને, હોડકા દ્વારા જવું હોય જઈએ કાંઈક, અથવા તો અત્યારે પુલ થઈ ગયા એટલે વાંધો નહીં. તો એ વખતે માતાજી એમ કહે છે કે આવ્યા વરુડીનું રૂપ લઈ અને ખીર રાંધીને એ આખા શેનને જમાડી દીધું. શેને લઈને, સત્યને લઈને. આપણે માતાજીના ભગત હોય તો ભલે, ભગવાનના ભગત હોય તો ભલે, પણ સત્યની તો જરૂર છે ને છે જ તે. તમે ભગત ભલે થાવ ને તમે મન ફાવે એમ જીવન આ ગુજારો કરો ને, કોઈ દી માતાજી ન આવે, કોઈ દી ભગવાને સહાય ન કરે, અને કોઈ દી માતાજી સહાય ન કરે. એ પ્રમાણે જો આપણે હાલતા હોય તો પોતાની જીવનની અંદર કોઈ દી કાળો ડાઘ ન લાગવો જોઈએ. તમામ બેન દીકરીને છે ને મા સમાન માની અને જીવન ગુજારો કરવો પડે. તમામ બેન દીકરીને છે ને જગદંબાના રૂપમાં જોવી પડે. તમામ જીવ માત્ર માથે ભાવ હોવો જોઈએ, અને ખોટું નહીં જ તે સત્યનો કાયમની માટે ગુજારો કરવો પડે. જે શ્રીમદ ભાગવતની અંદર જીવન ગાથા શક્તિની પણ આવે છે. બસ દેવી ભાગવતની અંદર શક્તિનું વર્ણન કરેલું જગદંબાનું. તો એનું કેમ આર્ચના પૂજન કરવું, કેવી રીતનું, એના જે અત્યારે આપણે નવરાત્રિ પૂરી થઈ ગઈ, માતાજીના આજ નોરતા હતા, 9મો દિવસ, આજ છેલ્લો દિવસ છે આદ્યશક્તિ ભવાનીનો. તો માતાજીને કઈ રીતની આરાધના કરવી, નવરાત્રિ એટલે શું એનો પણ પોતાને જ્ઞાન હોવું જોઈએ. નવરાત્રિ એક છે ને મા જગદંબાના અનુષ્ઠાન કરવાના દિવસો છે. સત્યનું પાલન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું. અનુષ્ઠાન કરવું એટલે બસ ભજન કરવું. અનુષ્ઠાનનો બીજો ભાવાર્થ શું ગુજરાતી શબ્દમાં
એમ થાય કે માતાજીનું જેટલું થાય એટલું શ્વાસે શ્વાસે દમે દમ એનું ભજન કરવું. એમ રામચંદ્ર ભગવાન પણ હિંગળાજના દર્શને ગયા હતા. માતા હિંગળાજનો પણ એવો ઇતિહાસ બહુ મોટો છે. આપણને આખા ઇતિહાસની તો ખબર નથી. પછી દાદા મેકરણ એ પણ હિંગળાજ ગયા હતા અને એ હિંગળાજ લગભગ એ પૂંજે છે. એના કુળદેવી હિંગળાજ છે એવું કાંક છે. માં હિંગળાજે કીધું હતું પણ તારે ગુરુ તો કરવા પડશે. માતાજી એને હારે સાક્ષાત હતા. 14 વર્ષની ઉંમરે માતાજી એને હાથે કોળિયા જમાડતા હતા. છતાં દાદા મેકરણને માતાજીએ કીધું કે મેકરણ તારી માથે ગુરુ નથી, તારે ગુરુ કરાવવા પડશે. તો કે કોને કરવું? ત્યારે કીધું કે મારા મઢનો પૂંજારી છે અને ગંગા રાજા કરીને છે, એને ગુરુ કરી જાય, એ મહાન છે. નકર દાદા મેકરણ એક શેષનાગનો અવતાર કહેવાય છે. રામના ભાઈ લક્ષ્મણનો પણ અવતાર કહેવાય છે. દાદા મેકરણના 18 અવતાર બતાવે છે. એમાં 2 અવતાર ભગવાન, એક અવતાર ભગવાનની ગોપીઓનો કાંક અવતાર બતાવે છે. એટલે આ બધું કર્મને આધીન છે. સુખી થવું હોય તો ભાઈ ભજન કરવું પડે, આત્માની અનુભૂતિ કરવી જોઈએ. આત્માની અનુભૂતિ કર્યા વગર આ સૃષ્ટિમાં કોઈનો નિસ્તારો થયો નથી અને થાય પણ નહીં. તો આત્મતત્વનું પોતાને પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ કે હું એક આત્મતત્વ છું. આ દેહ કોઈ દી સૂત નહીં. આ દેહને છે ને ધારણ કરવા વાળો હું છું. ધારણ કરે જ ધર્મ. કારણ કે આ દેહને ધારણ કરેલો છે ધર્મ. આત્માએ દેહને ધારણ કર્યો છે ને આ દેહને છોડી નાખે એટલે તરત દેહ તો લઈ થઈ જવાનો છે. તો એ કાયમની માટે જ્ઞાન રહેવું જોઈએ. પળે પળે એ જ્ઞાન થવું જોઈએ કે હું આત્મતત્વ છું, તત્વ સ્વરૂપે જ છું. આપણને કોઈક વઢે છે, આમ તેમ શબ્દ કહે છે, એ કોને જોઈને કે આપણા સ્વરૂપની તેને ખબર નથી, આપણા સ્વરૂપને તે ઓળખતા નથી. અને જો એ ઓળખી જાય તો એના સ્વરૂપને ઓળખે, એનું આપણું સ્વરૂપ એક છે. એ ઓળખતા નથી. અજ્ઞાનતાને લઈને આપણને ક્યાંક ફલાણો આમને ઢીકડો આમને, બરોબર, એ આ દેહ સામું જોઈને કહેશે ને દેહ નહીં કહેશે. તો દેહ તો આપણે સી નહીં. અને આપણને મોટી અજ્ઞાનતા છે કે દેહ હું છું એટલે એમ માને છે મને કીધું. એટલે મને કીધું એટલે મંજીભાઈને દુઃખ થાય છે. અજ્ઞાનતાના લઈને થાય છે. જો એ જ્ઞાન થાય, એ જ્ઞાન આ સુખ દુઃખના નિવારણ માટે જ બાપુ ભક્તિ છે. એ સારું થઈને અજંપા જાપ આપણે જપી છીએ. અજંપા જાપની જો એકદાણ ધૂની લાગી જાય અને એ ધૂણી ધખાવી દેવી તો છે ને તરત પોતાના સ્વરૂપનું પોતાને જ્ઞાન થઈ જાય, પોતાને ભાન થાય કે આ સ્વરૂપે હું અંદર સૂતતી અને પોતાની જ્ઞાન થાય. અને સંકલ્પ વિકલ્પ જેની ઘડીએ લય થાય ને એટલે તરત ધ્યાન લાગે. પણ જ્યાં લગી સંકલ્પ વિકલ્પ લય ભાઈ થતા નથી ને ત્યાં લગી ધ્યાન લાગતું નથી. વાતું ભલે મારી ગણે ગમે એમ કરી નાખે, મોટી મોટી મેં વાતું કરી, પણ જ્યાં લગી ધ્યાન ન લાગે ને, સંકલ્પ વિકલ્પ ન થાય ને ત્યાં લગી ધ્યાન લાગ્યું ન કહેવાય. અને જ્યાં લગી સંકલ્પ વિકલ્પ લય ન થાય ત્યાં લગી કોઈ ધ્યાન લાગે ને ધ્યાન ન લાગે ત્યાં લગી ઘટમાં કોઈ અનુભવ થાય નહીં. નાદનો અનુભવ ન થાય. બીજો અનુભવ તો એક બાજુ રહ્યો. ભાઈ એમ કરતા કરતા વળી ક્યારેક તત્વના કલર ખાલી દેખાય. 5 તત્વ છે, બરોબર. અગ્નિ તત્વ લાલ છે, પૃથ્વી તત્વ પીળો છે, પછી આકાશ તત્વ શ્યામ છે, પછી પવન તત્વ લીલો છે, પાણી તત્વ સફેદ છે. 5 તત્વો છે. તત્વના કલર દેખાય છે ભાઈ, પણ ઓલી અનુભૂતિ કાંઈ થાય એની તત્વના કલરથી કાંઈ વળે એવું છે નહીં. એમાં કાંઈ કલ્યાણ ન થાય તો તત્વના કલર હાલતા હોય તો દેખાય ભાઈ. એમાં કાંઈ નહીં, એમાં ઊભું ન રહેવું. એ રંગરૂપમાં બહુ ન રહેવું, ભમવું નહીં, મંજીભાઈને બહુ ભમાવા નહીં. અને એવું ક્યારે હરખનો હિલોળો ન લાવો કે મને કાંઈ અનુભવ થયો. તો તત્વ છે ને તેમ આખી વિશીને બેહો તો ક્યારેક દેખાય. પણ ધ્યાન તો ક્યારે લાગ્યું કહેવાય સંકલ્પ વિકલ્પ લય થાય ત્યારે. તો સંકલ્પ વિકલ્પ લય કરવાની પોતાને જાગૃતિ હોવી જોઈએ કે આ વિચારો કેમ મને આવ્યા, આ વિચાર કેમ મને આવ્યો હોય છે. અને વિચાર આવ્યો છે એનું પોતાની જાગૃતિ હોવી જોઈએ. એટલે વિચાર લાવવો જ નથી. અજંપામાં જ મારી સુરતા રાખી છે. એટલે અજંપામાં જ્યાં લગી સુરતા હશે ને ત્યાં લગી ધ્યાન લાગ્યું કહેવાય.
બાકી જ્યાં મંજીભાઈ ઠેકડો મારીને બહાર નીકળે વિચારનું તરસ પૂરણ ફૂટે. બસ કે અમે ગયા તેથી આમ અમે કચ્છમાં જતા હતા તે માતાજીએ મને એવું કીધું, મને કે આવો વિચારે રહીને બાપુ મને આવ્યો કે તમે કે પાછા વળ્યા ને તે આ તળા મારી ગાડી ન આકે સારું કે નકર કે કદાચ કે ગાડી ટકરાઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. એટલે એવું મને કીધું. મેં કીધું હાસુ માતાજી તમારી વાત સાચી, અમારી માથે ગાય જ જાય, અમારે એક્સિડન્ટ થઈ જ જાય. આમ 1-2 સેકન્ડનો જ ફેર પડ્યો. ગાડી 100 બહાર જતી હતી ને ગાયે ગાન ખોળામાં ફોન ધીરુભાઈનો પડ્યો હતો ને એનો ફોન આવ્યો ને તમારી નજર આમ હેઠા જઈને તો સામે ગાડી આવી છે. એ ગાડી આમ રોંગ સાઈડમાં લેવાઈ ગયો તો મેં વધારે કાબુ મારી દીધું ને તે આપણી ગાડી હતી એ સાઈડમાં વહી જાય ને એની ગાડી વળી સાઈડમાં નીકળી જાય. 2 સેકન્ડના ફેર એ રહી ગયું. એટલે તરત વિચારનું સ્ફુરણ એવું ફૂટે. એટલે ભગવાન તરત એ શાન કરે. સમજ્યા? એવું ક્યારેક દેખાય કે આમ થવાનું છે અથવા તો આમ થયું. એ શેની લઈને છે? ભજનની તાકાત એટલી છે. એટલે સંતોએ ભાઈ કીધું કે ભજન કરો, ભજન ભરપૂર કરો, જેટલું થાય એટલું હરિનું નામ જપો. એટલે સંતોએ કીધું કે જપલે હરિ કા નામ, હે મનવા જપલે હરિ કા નામ. હા, હરિના નામ છે ને એ કહેશે એમ કે તારા જે બગડેલા કામ હશે, હા, ઉસકે નામ से बन जाते बगड़े सारा काम, मनवा जपले हरि का नाम. આપણું બગડેલું કામ હોય, કોઈ પણ કાર્ય હોય છે, ભગવાનના નામથી સુધરી જાય છે. આપણે અમુક નથી કહેતા કે ભાઈ બીક લાગે છે મને, હાલ્યો જાન તો એમ કે હનુમાન ચાલીસા બોલવા માંડ ને ભાઈ બીક વહી જાય તારી. એટલે હનુમાન ચાલીસામાં સુરતા વહી જાય ને એટલે ઓલી બીક અંદર ગરે નહીં. સમજ્યા? બાકી કાંઈ નથી લાંબુ. હનુમાન ચાલીસા બોલ્યું ને એટલે પોતાની સુરતા છે ને કડી પછી કડી આવે, કડી ગાવામાં વહી જાય ને તો ઓલો સમય વહી જાય બીક. હનુમાન ચાલીસા એમ કે એટલી તાકાત છે. બરોબર? તો ભગવાનના નામમાં બાપુ એટલી બધી તાકાત છે. આપણે ઘણી દાણ અજામિલનો દાખલો લેવી છે. અજામિલ, સજનો કસાય, આવા બધા હતા. છતાં અજામિલના ઘરે સાધુ આવ્યા, સંતનું પ્રાગટ્ય થયું. હવે સંતનું ખાલી પ્રાગટ્ય આવવાનું થયું, સંત એ ભજનાનંદીના ફળિયામાં પગલા પડ્યા તો એનો ઉદ્ધાર કરી નાખ્યો. ભાગવતમાં એવી કથા, શ્રીમદ ભાગવતની અંદર એવી કથા આવે છે કે અજામિલ ઘરે નહોતા અને એમના ધર્મપત્ની બહુ સાધુના પ્રેમી છે. તે સંતો આવ્યા ને તે રાજી થઈ ગયા, આવો આવો જમાડ્યા. એ કે પછી પાસે બેન જમાડતા હતા એટલે કીધું એ કે પ્રભુ જલ્દી જમજો કે. તે એના ઘરના એવું કીધું, ઓલા સાધુડાએ એવું કીધું એ કે બેન બધા એમ કે બાપુ શાંતિથી જમજો, તમે આ ઉતાવળ કેમ કરો એટલી બધી? એ કે છે ને પ્રભુ બાપુજી એ કે એમને હમણાં આવવાનો ટાઈમ થાય છે કે, અને એ છે સાધુડાના વિરોધી. તો કે કાંઈ વાંધો નહીં. પછી હાવ શાંતિથી હાવ ધીમા 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 એ કે બેન હવે ભોજન તો કર્યું ને દક્ષિણા લઈને જવું છે કે. એ આવે ને એટલે એની પાસે દક્ષિણા લેવી છે. ઓલા બેન કે બાપુ એ દક્ષિણા દીધા જેવા એ કે એ તો હું ઉપાધિ હુલાન કરે. હા, એની પાસે તાકાત છે હા એ ન કરે. એવો મોટો અધર્મી હતા છતાં એને વિશ્વ ક્યારે શેને ઉપર હતો? પોતાની ભક્તિ ઉપર, પોતાના સતીત્વ ઉપર, હા સત્ય ઉપર પોતાના, હા એની કમાઈ ઉપર એને વિશ્વ હતો ને કાંઈ ન કરી શકે એમ. એનામાં ક્યાં તાકાત છે? અને એ જો આવ્યા તો કે આ તું એ કે એ મીણો આમ તેમ બોલવા તો કે બધું છે બરોબર. પછી કે ખાધું ને કે હા ખવડાયું. એ કે તો હવે રવાના, એ કે રવાના નહીં થવું, દક્ષિણા દેવી લેવી છે. એ કે તે એ કે દક્ષિણામાં છે ને અમારે રોકડ નથી લેવી, હું કહું એમ કરજો કે. એ કે તમારે એક દીકરો થશે એ કે હા, કે એનું નામ તમે નારાયણ રાખજો, એ મને દક્ષિણામાં આપો. હાલ રાખશો ને? એ કે હા રાખશો. એ કે હું? એ કે નારાયણ. હા, એ કાંઈ વાંધો નહીં. પછી ઊભા થયા. એ કે સાંભળ્યું ને, શું રાખશો? એ કે તમે કીધું એ જ રાખશો. એ કે એમ નહીં બોલ. તા કે હા ભાઈ એમ નહીં બોલો. એ કે નારાયણ. હા એ નારાયણ હતી. પછી ખડકિયા પહોંચ્યા ને એ કે સાંભળ્યું, શું નામ રાખશો? એ કે નારાયણ રાખીશ. હા નારાયણ. 3 દાન બોલાયા નારાયણ. અને આપણને 3 દાન બોલાવે ને અજંપા જાપ. હા 3 નામનો નારાયણ નામનો મંત્ર આપી દીધો. અને
એને એટલી કૃપા કરીને ના દીકરાનું પ્રાગટ્ય થયું ને એટલો બધો એને ભગવાને એટલી બધી એની ઉપર પ્રેમ મેક્યો, એટલે આશક્તિ બંધાણી કે ગમે ના છોકરો આઘો પાછો થાય તો ક્યાંક નારાયણ ક્યાં નારાયણ ક્યાં. છેલ્લી વેળાએ એ નારાયણ નારાયણ ઝીપ્યો અને ઓલા યમદૂતો આવ્યા ને તે લઈ નો એ ક્યાં. અને ભગવાનના પાર્ષદોને ખબર પડી આ ભગવાનનો કેવો પ્રિય ભક્ત છે, ભગવાનનું નામ લખે છે. અને ભગવાનના પાર્ષદો આવી અને નારાયણને હા ઓલા અજામિલને લઈ ગયા. આટલો નામનો પ્રતાપ છે. બગડેલું કાર્ય સુધરે ને તો નામથી. એટલે સંતોએ કીધું કે નામ નારાયણનું નામથી એમ કે બગડેલા સુધરી જાય કામ. અને નામ ન લીધું હોત, આપણે જાડેજા બાપુએ ન લીધું હોત તો બગડી ગયેલું જ હતું ને. હા એને જ કીધું ભજનની અંદર કહી દીધું, અમે હતા તોળી રાણી કડવી વેલે તુંબડા, તમે રે હોવો ને મીઠા હોય, મારો રુદિયો રૂવે ને માયલો પિતર જલે. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હું એક કડવી વેલનું જ તુંબડું છું. હા મીઠું કરવું ન કરો તારા હાથની વાત છે. હું તો તારું એક નામ, પણ પાછું નામ સમરણ કરવાનું, નામ સમરણ નહીં કરવું ને એમ ન કહેવાય તારા હાથની વાત છે તું મીઠું કરી, એમ કોઈ દી ન થાય. તમે નામ જપો અને ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન આત્માનું કલ્યાણ કરીએ. હારા હારા સાધુનો સંગ કરવો, સદગુરુને શરણે જવું, મહાપુરુષોનો સંગ કરવો અને ભક્તિ માર્ગની અંદર મનને રંગાવવું. આ તો બાપુ પૂર્વની જન્મની કમાઈ હોય ને ત્યારે વસ્તુની પ્રાપ્તિ થાય છે, એમને નથી થતી. અમુક અમુકને તમે જુઓ તો 15 વર્ષની વય હોય, ઉંમર હોય, 20 વર્ષની ઉંમર હોય, કોઈને 25 વર્ષની ઉંમર હોય, કોઈને 30 વર્ષની હોય, કોઈને 40 વર્ષની હોય, અને ભક્તિમાં રંગાઈ જાય છે, રંગ લાગી જાય છે. હા એ આગલા જન્મની કાંઈક કમાઈ લઈને આવે છે, એમ નામ નથી હોતું. આ એનું પ્રમાણ હોય છે. અને જેની કમાઈ નથી ને એને બાપુ 90 વર્ષે હોય તો એમ નથી થતું લાય માળા પકડીને બેવું. હા સવારમાં શિરાવીને તરત ચા પાણી પીને સીધા ઓટે બેહવા બહાર જાય બસ સ્ટેન્ડે. હા ભગવાનના નામનો એને વિચાર પણ ન આવે. અને ઓલું નાની ઉંમરમાં બાપુ આપણે ક્યાંય ગોતવા નથી જવાનું. તમે જોવો ને આ સાધુડાઓ છે, શેરનાથ બાપુનું આપણે ક્યાંય ઓહો શેરનાથ બાપુની જગ્યા એને તો કુંભના મેળામાં એ મંત્રી કહેવાય ને કેવું ને, આપણે શેરનાથ બાપુની વાતો કરવી. પણ શેરનાથ બાપુને બાપુ 17 વર્ષની ઉંમરે લાગી હતી, અને લાગી કેવી લાગવા વાળી ભક્તિ લાગી. પાગલ કોઈને થઈ ગયા હતા. ઘરે લઈ જાય ને તો ઘરે રહે જ નહીં, ભણવાય ન થાય કાંઈ નહીં. હા અને વી આવે સીધા જુનાગઢ ત્રિલોકીનાથ બાપુના શરણે થઈ ગયા. પછી એના માતાને એમ થઈ ગયું હવે આ કામનો માણસ નહીં રહે એમ. એના માતા પિતા જોકે સત્સંગી હતા અને આવતા હતા ને ત્રિલોકીનાથ બાપુના આશ્રમે સેવા કરવા આવતા, શિવરાજને મેળવવા, એમાં શેરનાથ બાપુને હારે લાવતા ને એમાં એને રંગ લાગ્યો. એટલે એવા મહાપુરુષોનો સત્યા પુરુષોનો સંગ થાય ને, અને એ સંગ થાય આપણે પૂર્વનું બેક બેલેન્સ હોય ત્યારે. અને આપણા ગામમાં એવા અડીખમ સંતો આવતા બાપુ, એ તો એ ગીણા ગાંઠા ભાવદાદા જેવા ને, આપણે પેલા હેમ બાપુ જેવા, પછી એકા નારાયણ દાદા ભાઈ ઓલા મોટા, હા દુધરીજી આપણે રાઘવ દાદા, એ બજરંગદાસ બાપાની એ ગીણા ગાંઠા કોક જ બાપુ સેવા કરતા હતા, નકર અડીખમ પુરુષ હતા જ તે ને. હા અને દર પો મહિના પૂનમે, દર પૂનમે પો મહિનાની એ ટાઈટમ આવતા હતા ને ધૂણો ધખાવતા હતા. હા એક આપણે વિજય તાર દાદા, હા એને વળી એના આશીર્વાદથી વળી આ વેલી આગળ હાલી બીધી, બજરંગદાસ બાપાના આશીર્વાદથી હાલી. અને એ ખાલી એની સેવા કરી, ભલે અજંપા જાપ દીધા હોય કે ન દીધા મારો ભગવાન જાણે, પણ છેલ્લી વેળા એને જવાનો ટાઈમ હતો ને ખબર પડી જાય. હા અને એમ કહેવાય છે શિબરી માથેથી બોલતી બોલતી નીકળીને તેને ખબર પડી જાય. એ કે હા મને ખબર છે એમ. ત્યાં ડોશીમાં કે શું કીધું, એ કે કીધું એની ભાષામાં કહેતી જાય, પણ એ સમજી ગયા કે જવાનો ટાઈમ આવી ગયો છે. ખાલી સંતનું ચરણ એની સેવા કરવાથી બાપુ આટલું પુણ્યની પ્રાપ્તિ થાય છે. એના ઋણી બીના ને કેવડો નામનો મહિમા છે. અને બજરંગદાસ બાપા એટલે પોતાની કાંઈક કમાઈ હોય છે, પોતે સંતોના સંગમાં રહેતા હોય છે, તો બાપુ એવા મહાપુરુષોનું મળવું થાય છે. અને નહીતર મળે ને તો આપણે બાપુ સીતારામ ન કરી શકીએ. હા લાખો આવે ને લાખો જાય. ઓલા સંતોએ ઓલાએ કીધું છે આપણે
કાશીનગરના શોકમાં લાખા લખ આવે ને લખ જાય, પણ ગુરુજીનો સંદેશડો નુગરાને કયો ન જાય. હા, એમ કીધું ને, આ સદગુરુનો સંદેશડો પણ નુગરાને કયો ન જાય. લાખો આવે ને લાખો જાય. એમાં આપણા વિચારમાં તે જે શ્વાસોશ્વાસનો માર્ગ છે ને, એમાં લાખો વિચાર આવે ને લાખો જાય છે. કેટલા વિચારો આવે ને કેટલા લઈ થાય છે. પણ સદગુરુના અજંપા જાપથી બાપુ એ જપી જવાય, ઓય એ શાંત થઈ જાય છે. પણ પોતાની મહેનત હોવી જોઈએ. મહેનત વગેરે તમારા 100 વીઘાનું ખેતર છે બાપુ, પણ તમે કાંઈ મહેનત ન કરો, શું એમનામ આવી જાય? કાંઈ મહેનત કર્યા વગરની એમનામ તે વાવણું કરી આવો અને પછી કયો કઈ ભાગમાં છે એ થાય છે. એમ ભાગમાં હોય તો બાપુ એમ કાંઈ ન થાય. પ્રાલબ્ધમાં હોય, પણ પ્રાલબ્ધને તમે પુરુષાર્થ તમે કરો તો થાય ને. આ પ્રાલબ્ધ કર્મનો થર અને ક્રિયામણ કર્મનો ભેગું હોવું જોઈએ. નહીતર એમનામ તમે એમ કહો 100 વીઘાના ખેતરમાં એમ કોઈ દી ન થાય. તમારી પાસે નામ અજંપા આવી ગયું હોય અને કયો કે ગુરુ મહારાજ ગુરુ કરાવી લીધા ને અજંપા જાપ તો આપણી પાસે આવી ગયો મહામંત્ર, હવે આપણે પાર પડી ગયા, એમ કોઈ દી પાર નહીં પડો ભાઈ. કે ક્યારેય તમે એવા વ્યામમાં ન રહેતા. કાયમની માટીનો જાપ જપ્યા રાખજો, હાલતા ચાલતા એનું ભજન કરી સ્મરણ કરી રાખજો. તો કાંક આપણો નિસ્તારો થાય, નહીતર નહીં થાય રામ. અને જેને જેને નામનો મહિમા ગાયો છે, એને નામનો મહિમા ગાયો છે, એમના મહિમા નથી ગાયો. એને શનિ પ્રમાણ મળ્યું ને ત્યારે એને નામનો મહિમા ગાયો. આપણે કોકના વખાણ કર્યું તો એમ નામ નથી કરતા. આપણે બજરંગદાસ બાપાને યાદ કર્યા, કદાચ સતી હંસોયામાને યાદ કરવી કે સતી લોયણમાને યાદ કરવી, તો એમનામ યાદ નથી કરતા. આપણે એની કમાઈ છે એટલે આપણે એની યાદ કરવી. નકર તો આપણે જેટલા ગંગા સતીમાને યાદ કરવી એટલે આ ગામમાં કેટલી ગંગામાં ટાઇટમમાં જન્મીને મરી ગયું હોય છે, કેટલા ડોસ્યું નામ ગંગામાં હશે ને, અને કેટલાય આ સૃષ્ટિ ઉપર આવીને વહી ગયા છે ને. પણ હમઢિયાળાવાળાને કેમ આપણે યાદ કરતા હોય ગંગા સતીમાને? એની કમાઈ બાપુ એવી હતી. સારો માણસ ગામમાં બાપુ હોય ને તો એને માણા વખાણ કરતા એને ભૂલે નહીં. વહી જાય તો તે 20 વર્ષ સુધી એના વખાણ થાય કે ભાઈ અમારા ગામમાં તો 100 વર્ષ પહેલા આવો ભાઈ હતો, એની જેવું થવાય નહીં. ઓ ભાઈ, અમારે એક માં હતા ભાઈ, એની જેવું થવાય નહીં. હા, એનો રોટલો એવડો હતો, રોટલો હતો ને ઓટલો હતો એને. હા, પાગરણી દેતા હતા ને જમાડતા હતા. શેના વખાણ થાય? સત્યના. બાકી કેટલા દાસી જબુમાં કેમ હા ધર્મ હારું ધરવું હોય માથું આવા નુરીજન અવનીમાં ઓછા, બીજા તો લાખો ને કરોડ સાસા સંતોની માથે વીરા ભક્તિ ક્યારા મોય. બીજા તો કીડિયું મકોડા જેવા છે ને. માણસ તો કીડિયું મકોડા જેવા જ છે ને. તમે જુઓ ને, તમે જાઓ તો નકરો માણસ જ તે. સિટીમાં જાઓ તો તમારે ગમે ત્યારે તમે જાઓ ટ્રાફિક જ એટલી હોય, બહુ માનવ છે. પણ એમાં ગીણ્યા ગાંઠ્યા બાપુ સત્યનું આચરણ કરવા વાળા, સત્યનું પાલન કરવા, આત્માની અનુભૂતિ કરવા વાળા બાપુ ભાગ્ય ભાગ્ય મળે છે. દેશ ફરી પરદેશ ફરી મેં સંત જોયા અપાર, જીને દીખે મુજા નેણા ઠરે એના પડી ગયા દુકાળ, પાણીડા શેની મસ જાવું મોરી માયલા, કુએ પરિયા સંગ જોગીરાજ, પાણીડા શેની મસ જાવું. કબીર સાહેબ બાપુ ગાઈ ગયા. હા, એ કે હું દેશ ફરી પરદેશ ફરી મેં સંત તો બહુ અપાર જોયા, બહુ સંતોને જોયા. હા, પણ જીને દેખે મુજા નેણા ઠરે એના તો દુકાળ પડી ગયા. એવા મહાપુરુષો બાપુ ઓછા મળે. હા, જે 12 કલાકના 24 કલાકના ધ્યાન લગાવવા વાળા કે રાતની દી ધ્યાન ધરવા વાળા, હા, એવા મહાપુરુષોના બાપુ દુકાળ છે. ભાગ્ય મળે, ક્યાંક મળે. હા, 100 ગૌની વાટે દીવો થાય છે એમ સંતો કહી ગયા છે ને. હા, એવા મહાપુરુષો એવા 100 ગૌની વાટે ક્યાંક એવા ધ્યાની પુરુષો હશે. બાકી તો મળે મારી જેવા વાતું કરવા વાળા, બાકી ધ્યાની પુરુષો ઓછા મળે. બરાબર. અને જો એવા મળી જાય ને તો એનો સંગ છોડાય નહીં. એવો અને ધ્યાની પુરુષો મળશે તો કોઈ દી વ્યામમાં ન રહેતા કે અમને કહેશે કે ધ્યાની પુરુષો સહી. હા, કોઈ દી ન કહે. અને એનો ખોટો પ્રસાર કોઈ દી હોય જ નહીં. સમજ્યા? અને કોઈ દી પ્રસાર ન કરે એનો, અને એ કોઈ દી એના વખાણ ન કરે. સમજ્યા? હા, પગે લાગવા આવે તો કે એ બાપા શેઠે પગે લાગી લો, પોતાના પગને ન અડવા દે. હા, અને એને કોઈ દી પૂંજાવાનો ભાવ ન હોય, કોઈ દી દમડીમાં કોઈ દી એને પ્રીત ન હોય. આ બધા એ મહા સંતો જે થયા ને એના બાપુ આ લક્ષણો છે. સમજ્યા તમે? હા, જેને ઈશ્વરમાં આસક્તિ બંધાણેલી છે. હા, આ તો પછી
રામદેવ પીર બાપાના જીવન ગાથામાં એવું હતું કે રામદેવ પીર બાપુ જ્યારે સમાધિ લીધા પછી હરભુજીને જ્યારે મળ્યા ને ત્યારે કીધું કે ભાઈ મેં સાંભળ્યું છે કે તમે સમાધિ લીધી કે ઈ હાસું? તો કે આ મળ્યા કે ઈ હાસું? તો કે ભાઈ આટલા બધા તમે બની ઠનીને તમે જાઓ છો એટલે એમ કે આટલા બધા તૈયાર થઈને ટીલા ટપકા એ કે જગતે કર્યું છે એમ એને રંજ ન થાય કે મને ઓહો હાર આવો પહેરાયો કે મને આવો મુંગટ પહેરાયો કે મને આવા ઘરાણા પહેર્યા, એને સહેજ માત્ર રંજ ન થાય. જગત ભલે ગમે એમ કરે, એમ કે મહાપુરુષોનો જે ભજનાનંદી સંતો છે ને એને બાપુ જીવન આવું હોય. કદાચ તમે ગમે એટલા ફૂલડે વધાવો, ખાસા મોતીએ વધાવો, ગુલાબના ગમે એવા હાર પહેરો, તમે લાખો રૂપિયા ધરો, છતાં એમાં આ શક્તિ ન હોય. અને પોતાને છે ને એ ભગવાનને પ્રાર્થના કરતા, હે ભગવાન તું દિયા લાજ રાખજે. કારણ કે એ હાર પહેરાવાનું આ ને એ બધું કઈ ભજન ન કરવી ને તો ભાઈ એમાંથી એક વિષયની વેદના ભરેલી છે, એ કઈ બહુ સારું નથી. હા, અને આ કઈ એવું નથી કે એક હળદરનો ગાંઠિયો લઈને આપણે ગાંધીડો થઈ જઈએ, એવી વાતું નથી. અને આપણું જીવન તો એવું છે બાપુ, એક ગાંઠિયો લઈને બેહીને મોટી હાટડી ખોલીને બેહી, કોઈ દી આપણો નિસ્તારો ન થાય. હળદરના ગાંઠિયા કઈ ગાંધીડા થોડા થાય? કોઈ દી ન થાય. એ તો કમાઈ એવડી હોય. હા, ભજન ભાઈ ભરપૂર હોવું જોઈએ. એટલે કીધું કે નામ તો ઓ ધન હે, નિર્ધન કો ધનવાન બના દે. કે આ સંતો કે નામ છે ને એ એક એવું ધન છે કે નિર્ધન ને ધનવાન બનાવી દે. સમજ્યા? પછી તમે આમ બોલો ને, બહાર તમે જોવો ને તોય એમ છે, અને ભીતરમાં જોવો ને તોય એમ છે. આ નામનો એટલો બધો મહિમા છે કે નામ જપવાથી ધનવાન કયું થાય? રામ નામનું ધન છે. રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. મીરાબાઈ ગાઈ ગયા ને, ખર્શે ના ખૂટે વાંકો સોર ન લૂટે, દિન દિન બડત સવાયો, પાયો જી મેં રામ રતન ધન પાયો. એને ખર્શે ખૂટે નહીં, કોઈ લૂંટે, અને લૂંટે તો એનો ઉદ્ધાર થઈ જાય, લૂંટવા વાળાનો. તે ગમે એટલું તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, તમે બીજા માણસને દો ને તો તમારા હૃદયમાં બમણું વધતું જાય. અને જે કદાચ એવો લૂંટવા વાળો આવ્યો હોય તો એનો ઉદ્ધાર થઈ જાય. આવું રામ નામનું ધન છે. એટલે આને કીધું કે એમ કે નામ ના પ્રતાપે એવું ધન છે ભગવાનનું, નામનું એવું ધન છે કે નિર્ધન કો ધન ધનવાન બના દે. અને આ બધા સૃષ્ટિ ઉપર આવે છે ને 15 વર્ષની 20 વર્ષની, એ બધા ધનવાન છે બાપુ, જેને રામ નામની તાળી લાગી ગઈ છે. આપણે મહેશ્વરી માતાની એની બધી આ બધા ધન આગળની એની કમાઈ લઈને પોટલું લઈને આવ્યા હતા. અસકે પાસ ફરીને મીણા કમાવો એટલે મોટું પોટલું કરશે. વિહામણ બાપુ આપણે સતરંગની અંદર ગોવિંદ ભગત, આ બધી આગલા જન્મની પૂંજી લઈને આવેલા હતા. અને કાંક આ જન્મે બાંધીને કાંક આગલા જન્મની લઈને આવ્યા. આપો જાદરો, આપો મેપો, આપો રતો, આપા ગીગા, આપા શામજી, આ બધી વીલી. આપણે રમણીક બાપા, અમરા બાપા, ઉગારામ બાપા, હીરસાગર બાપા, આ બધા પૂંજી લઈને આવેલા છે. મોરાર સાહેબ ને આનંદરામ ને આ રામ નામનું બધું ધન લઈને આવ્યા હતા. અને વળી ધન કમાઈને ગયા. લાખ રૂપિયા હતા ને વળી કમાણા 2-5 લાખ બીજા કરીને ગયા. સમજ્યા? મોટી મૂડી કરી. અને આમ તમે જુઓ તો જલારામ બાપા પાસે ક્યાં એ સમયની અંદર કઈ હતું? રામ નામની મૂડી કરી ત્યારે એની પાસે એ મૂડી બમણી થઈ જાય, રામ નામની, ભગવાનના નામની. પણ જે આપણે મૂડી માનવી છે ને, જે મનીને ખનખનિયાને, એની પાસે નહોતી, ડુંગળીનો વેપાર કરતા હતા. અને અત્યારે બાપુ ના એ જગ્યાની અંદર તમે 1 કરોડ રૂપિયા ધરો તો કે ભાઈ ઈ નહીં. હા, હોનાનો હાર તમે શરણે ધરો બાપાને તો કહીશ ઈ નહીં. અને છતાંય ના અત્યારે બપોરે સાંજે હદાવત હાલે છે. કેવડું ધન છે ને, ઓલું ધન ને ઓલું ધન. ખાલી સમજવા પૂરતી વાત છે. નિત્ય તો ઓલું રામ નામનું ધન છે. અને કીધું છે એને ઈ જ નિર્ધન કો ધનવાન ઈ બના દે. અને એ તમારી પાસે ધન છે ને તો આ ધન તો તમારું પગમાં આળોટે, ઠીકરા ગોળે. ઘણા સમય પહેલા એકદમ હું બગદાણા ગયો હતો બાપા. 11 વાગે હતી ને તે
એ વખતે આપણે નવી નવી ઇકો ગાડી લીધેલી ને કાંક ભાડે. મને કે હાલો ને, તે કે હાલો જઈ. તેમ ગયા ને, એક તહેવાર હતો અને બાપુ ના માણસો જોયું હોય ને તો કે હમાય નહીં હો માણા, એટલું બધું પબ્લિક. અને એટલા બધા પબ્લિકને બાપુ રહ પૂરી. હા, હજારોની સંખ્યામાં 10-10, 15-15 ને 20-20 હજાર માણા હોય તો ના નહીં. બહાર એટલું માણા, આશ્રમમાં એટલું માણા અને જમવામાં એટલું માણા, બધાને અને પણ નાની નાની વાટિક્યું ને એવા મોટા આવડા વાટક્યા ભરી ભરીને. આ કોણ પૂરું પાડતો હોય છે? કેવડી કમાય વિચારો તો છે ને દિયા એની. અને હમણાંથી હું તો નથી ગયો, પણ મેં એક દી વિડીયો જોયો હતો બાપુ. અત્યારે આપણે હોટલમાં જમવા જઈને જેમ ડાઇનિંગ ટેબલ ને એમ બાપુ બધા માણસ ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું. અને એનો શેડ છે 10,000 માણા હોય તો બધું હમાઈ જાય એવું. અને બધાને કેન્ટીન ઉપર. કેવડી ઈશ્વરની કૃપા, કેવડી કમાય છે ને. આ બાપુ ભજનનો પ્રતાપ છે. એટલે એને કીધું નામ એ નર કો નારાયણ કો એક પહેચાન કરા દે. નામનો એટલો મહિમા છે. નરમાંથી પોતે નારાયણ બને છે. એક પહેચાન કરા દે એટલે પહેચાનનો અર્થ એક શાન કહેવાય ને. હા, હિન્દીમાં છે. હા, ઓળખાણ કરાવે. પોતાને જીવાત્મા મટીને શિવ બને છે, જીવ મટીને શિવ બને છે, આત્મા મટીને પરમાત્માનું મિલન થાય છે બાપુ. હા, આત્મા પરમાત્માનું મિલન કરાવી દેશે. જીવાત્મા મટીને આત્મા થાય છે, આત્માનું રૂપ પોતે હોય અને એટલું બધું ઓલું કરે તો આત્મામાંથી પરમાત્મામાં મિલન થઈ જાય છે. આટલો બધો નામનો મહિમા છે. પછી ઈશ્વર રૂપ પોતે બની જાય છે. અને ઈશ્વર રૂપ જ બન્યા છે ને આ સંત દેવીદાસ અમરમાં. બાપુ નારાયણ ન ભગવાન નથી કરી શકતો, એ આ દેશની નારીઓએ કર્યું છે બાપુ. ભૂતળ લોક ભારતમાં જન્મી જેને ગુણ ગોવિંદના ગાયા રે. પ્રભાત્યું છે કાંક નરસિંહ મહેતાનું બાપુ. હા, આ ભારત ખંડમાં બાપુ ભૂતળ લોક, આ ભારત ખંડમાં સંતો બધા ભગવાન જન્માય બધા બાપુ ભારત ખંડમાં જન્મા છે. અને આપણો અવતારે ભારતમાં છે. એવી જગદંબાઓ થઈ સતી હંસોયામાં જેવી બાપુ ભગવાનને 600 મહિનાના બાળક બનાવી દીધા ને એ જગદંબાયું આવ્યું માતાજી. હા, એ કે 100 મહિનેથી અમારા પ્રભુને તમે રોક્યા છે આપો. એ કે જો આ ઘોડિયામાં હુતા હવના લઈ લો, પણ ધ્યાન રાખજો તમારા ધણી નહીં હોય ને તેમ અડશો ને તો તમારું સતીત્વ લૂંટાઈ જાય છે, હણાઈ જાય છે. તમારું સતીત્વ હણાઈ જાય છે. એ કે તરત તૈણી બીવી ગયું. પાર્વતી માન, બ્રહ્માણી, લક્ષ્મીજી ને શું કરવું? હા, એ કે માતાજી તમે જીતા ને અમે હાર્યા. હતા એના એ રૂપમાં કરી દો. એનામાં નક્કી જગદંબાઓ હતી બાપુ. નો એનામ નહીં તાકાત હોય કે એના પતિને ઓળખી શકે, છતાંય ઓળખી ન શક્યું. અને સતી હંસોયા માન પાય પછી કીધું કે આમ થયું માતાજી. આવી જગદંબા થઈ. સમજ્યા તમે? અને એ આપણા દેશમાં, આપણે દેશમાં નહીં આપણા પ્રાંતમાં બાપુ જુનાગઢમાં સતી હંસોયાનો કાંક આશ્રમ છે. આવી ગમીને અહીંયાનું પ્રાગટ્ય થયું આશ્રમો તો ઘણાય છે, પણ ગિરનારમાં સતી હંસોયામાં આવી ગયેલા. હા, અહીંયા આપણે પરિક્રમા જઈએ તો છે. અને ગુરુ દત્તાત્રેય એના પુત્ર છે બાપુ. હા, અને ત્રણેયને જો એક જ સરખું મુખ હતું. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ને 6 મહિનાના બાળક બનાવ્યા ને ત્યારે એક જ સરખું મુખ જે હતું ને, એટલે આ ગુરુ દત્તાત્રેયને જોઈએ ત્રણેય એક જ સરખું મુખ છે. નકર સતી હંસોયામાં પુત્ર જ છે. એને જો આ બીજો જન્મની અંદર એ રીતનું છે. અને નારીમાં કેટલી તાકાત છે. પોતાનું પતિવ્રતા નારી વ્રત પોતાનું અખંડ હોય ને તો બાપુ કોઈની જમરાજાની તાકાત નહીં એને આંગળી અડાડી શકે. ભગવાન જેવાયની તાકાત નથી બાપુ. સતી વૃંદાનું એટલું અખંડ સૌભાગ્યવતી ઉપર એનું એ પોતે પતિવ્રતા નારી હતી ને. હા, અને એના ધણીને જાળંધરને પુષ્પની માળા પહેરાવી. એ કે જ્યાં લગી મારું સતીત્વ પતિવ્રતા નારી ધર્મ છે મારો, અને જ્યાં લગી મારું સતીત્વ અખંડ છે ને ત્યાં લગી આ ફૂલડાની માળા નહીં કરમાય. હા, અને આ ફૂલડાની માળા જ્યાં લગી નહીં કરમાય અખંડ છે ત્યાં લગી તમારું મૃત્યુ નહીં થાય. જાઓ તમારી ડોકમાં હું પહેરાવું છું. અને ભોળાનાથની ભારે પડી ગયા. અને ભગવાનને પછી વૃંદાનું સતીત્વ તોડવા સારું થઈને જાળંધરનું રૂપ લેવું પડ્યું બાપુ.
કેવી સતી વરંદા થઈ. અને વિષ્ણુ છે ને જાળંધર લઈને આવી અને ઢોલીએ બેઠા અને એને કાલીનો પગ દબાયો તાઈનું સતીત્વ તૂટી ગયું. બીજા પુરુષનું પુરુષ ખોળિયાનું ખાલી સ્પર્શ થયો એમાં અને પણ માળા કરમાઈ જઈને એનો વધ થયો. આ ધર્મ બાપુ આજે આપણને ગુરુએ સમજાયો છે. સમજ્યા તમે? કેવો છે? હા, એટલે નામમાં એટલી બધી તાકાત છે. નરકો નારાયણ की એક પહેચાન ઓળખાણ કરાવી દેશે. નામને પ્રતાપે. નામ પ્રતાપે એટલે આપણે મહામંત્ર પ્રતાપે. હા, મતલબ એક હે રામ કહે તું યા કહે રહેમાન. રહેમાન કે અથવા તો રામ કે. રામ રહેમાન છે ને મોમેડિયન સમાજનું. હા, એ એક શબ્દ છે. એ લોકો રહેમાન કે, આપણે રામ કહીએ તો એ લોકો રહેમાન કે. મૂળ કહેવાનો ભાવાર્થ બે એક જ થાય છે. હા, એટલે એને કીધું જપલે હરિકા નામ. હે મનવા, માનવ એકવાર માનવ તન મળ્યું છે. માનવ તનને જ એવો અધિકાર આપ્યો ભગવાને, ભગવાનનું નામ લઈ શકે છે. બીજી યોનિમાં નથી રામ. હા, હા, સૂરજ ચાંદ સિતારે પલસીન નદિયા તાલ સમુદર. આ બધું ચાંદો હોય, સૂરજ હોય, સિતાર, જે કાંઈ નંદિયા હોય, નંદી હોય, એ બધું નામ પ્રતાપે છે. સૂર્યનારાયણ છે, સંદો છે, હા, જે ચાંદ છે, એ બધા ભગવાનના નામ પ્રતાપે છે. કારણ કે જ્યારે ચંદ્રને એના પિતા એના સસરાનો જ્યારે શ્રાપ લાગ્યો અને ત્યારે એનું નિવારણ શ્રાપનું એને સાય રોગ લાગ્યો અને એનું નિવારણ કરવાનું હતું, ત્યારે એ પ્રભાસ પાટણ જેને સોમનાથ કહેવાય ત્યાં કણે જઈને એને ધ્યાન ધર્યું. એટલે ભગવાનનું નામ રટ્યા, આત્માની અનુભૂતિ કરી અને ભગવાનનું પ્રથમ શિવલિંગ એને સોમનાથમાં પ્રાગટ્ય કર્યું અને એને જોઈ શ્રાપનું નિવારણ કર્યું. છે ને નામ પ્રતાપે. બરોબર છે? ઈશ્વાકુએ કાંક ભગવાનના ઓલામાં કાંક આવે છે કે આ કથા મેં ઈશ્વાકુને કીધી, ઈશ્વાકુએ સૂર્યને કીધી. હા, એને નામનો મહિમા સૂર્યને પણ સંભળાયો છે. હા, એ ભાગવતમાં એની કથા આવે છે. તો સૂર્ય તે પણ આ નામ પ્રતાપે છે. પછી મેઘ વર્ષે છે, આ નદીઓ હાલે છે સીતા. બરોબર? નદીઓ હાલે છે એ તે નામથી છે ને મેઘ વર્ષે છે. સંતોએ રામપીર બાપુએ વાણી ગાય છે ને એમ કે આ ધર્મ ઇન્દ્રએ ઝીલ્યો, જેના ઘેરે કોળંભા નારી. હા, એમ કા કે છે ને એ મેઘ વર્ષે. આ નામ આ ધર્મે મેઘ વર્ષે. વર્ષે છે અનરા ધાર. ઓલું છે, અરે ભજન છે, હકે હાલો તમે વ્યસન વિચારો, અવતાર કહે પીર રામદેવ. હા, એમાં એને કડી રામપીર બાપુએ લખી છે કે આ ધર્મે મેઘ વર્ષે ને વર્ષે અનરા ધાર. ઇન્દ્રના ઘેરે અજમીરા રાણી પૂજે આ ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ. આ નામ પ્રતાપે, નિજાર ધર્મ પ્રતાપે. નિજાર ધર્મ એટલે આત્મધર્મ. ઈ પ્રતાપે આ બધું છે, એનો મહિમા છે. એટલે એને કીધું કે નામ હે મતલબ બલી એક ચલતે હે એ ધરતી પર અંબર. જે કઈ આ ધરતી ઉપર જે કઈ જીવાત્મા જે ચાલે છે અથવા તો જે કઈ, એ બધું નામ પ્રતાપે છે. આપણું આ દેહ છે, અંદર નામ રૂપી ભગવાન રહેલો છે ને, એ જ્યાં લગી આત્મ સ્વરૂપે હાલી રહેલો છે ત્યાં લગી આ બધું ધરતી ઉપર એ બધું છે. અને જ્યાં લગી એમાંથી નીકળી જાય, વસ્તુમાં પ્રવેશ કરે ને ત્યારે એમાં ચૈતન્ય આવે અને ત્યાં લગી બધું હાલે છે. અને એ જેની ઘડીએ નીકળી જાય એટલે તરત લય થઈ જાય. આ પંચતત્વના અસળામાં નામ રૂપી આત્મતત્વ સ્વરૂપ છે. હા, ભગવાન જ્યાં લગી છે એ નીકળી જાય એટલે આત્મતત્વ નીકળી જાય એટલે તરત પૂરું. હા, નામ રૂપી ઈ છે અને એ નીકળી જાય એટલે તરત પૂરું છે. એની ઘોણે છે કે પછી એને કીધું નામ હી લેકર દિન ઉગતા હે, નામ સે ઢલતી શ્યામ, મનવા જપલે હરિકા નામ. નામથી ને દી ઉગે ને એટલે ઓલો સૂર્ય ઉગે એવું નથી હો પશુ. હા, પોતાનું નામ નથી કહેતા બસ મને મારી નવી જિંદગી થઈ ગઈ, દિવસ ઉગી ગયો. નહીતર અજ્ઞાન રૂપી અંધારું હતું
પણ જેની ઘડીએ નામનું સ્મરણ કરતા 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 ઝાકમ ઝોળ થઈ જાય અને પોતાને જ્ઞાન થઈ જાય હું દેહ કોઈ દી શું એક આત્મા તત્વ છું એટલે પ્રકાશ પડી ગયો. અને બાપુ આમે અંદર ઝાકમ ઝોળ થાય છે. અંદર તમે ઉતરો ને તો ઝાકમ ઝોળ થાય છે ને જો ન થયું હોય તો લખીરામ બાપુએ કીધું ન હોય કોટી કોટી રવિ ઉગ્યા. એ કે આ એક સૂર્ય નહીં આ કોટી સૂર્ય મેં અંદર જોયા. કોટી કોટી રવિ ઉગ્યા સગળી ભૌમ મેં ભાળી શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે લાગી ત્રિકુટીમાં તાળી વર્તાણી આનંદ લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. એ કે એક સૂર્ય નહીં અનંત સૂર્યનું મેં તેજીમાં જોયું. અને જો એ જોયું હોય ને તો જ અંદર કહીએ કે આવી રીતનું છે ને આવી રીતનું છે કે ને. હા દાસી જીવણી ઘણીદાન કે છે ને 10મા મોલે મારો નાથ બિરાજે રાખજો તમે ધોળી ધજાના પ્રમાણ. પછી કોઈ કીધું સોપાટ્યું માંડી સંતો શૂન્યમાં ખેલું મારા પિયુની સંગાત હું હારું તો પિયુ કેરી દાસીને પિયુજી હારે તો ભેળા રાખું ભરથાર કોઈ રે બતાવો અમને જોગી જોગી મારી કાયાનો ઘડનાર. હા અહીંયા કણે બધું હશે જળો મળો ત્યારે જ તે બધું છે ને. હા પછી એ અંદર તે સૂર્યનો એટલે પોતાની જ્ઞાન થઈ જાય ને પ્રકાશ પડે. મેં એક એવું કોકના મોઢે એવું સાંભળ્યું હતું કે એક ડોશીમાં 65 વર્ષની ઉંમરે હતા. એક ભાઈએ છોકરો સુવાડો કે હું માં સારું છે ને કે હા બેઠા કે માં કેટલી ઉંમર થઈ બહુ સત્સંગ હારો કરો છો તા કે આમ તો મારી 3 વર્ષની થઈ કે લાગો છો 65 વર્ષના કે 62 ગયા ને એમ નામ ગયા. આ ગુરુ કરાવ્યા પછી જે મને અંદર થયું જ્ઞાન થયું જ્યારે મને સૂર્યનો પ્રકાશ થયો જ્ઞાન રૂપી સૂર્યનો પ્રકાશ ઉદય થયો અને પછી જે જીવન જીવવાની મજા આવી ને 3 વર્ષથી સારું છે બાકી તો બધું એમ નામ ગયું. એમ એટલે એને કીધું કે નામ હી લેકર દિન ઉકતા હે. અને ભગવાન મળે ને તોય નામથી મળે છે એટલે એને કીધું કે જપલે હરિના નામ. હા અપને સપને અપના તો હા સપને કો અપના સમજે તું રેત કે મેલ બનાવે. સપનું છે ને એ કોઈ દી આપણું આ સપનામાં કાંઈ પણ આવે એ કાંઈ સાર્થક થાય. સપનામાં આપણને કોઈ સિંહ આવીને મારી નાખે તો કઈ મરી થોડા જાય. એ તો એક અને રેતીનો તમે મેલ બનાવવાથી બને. તો આ વિષય વાસના બાપુ એવું છે. આ સંસાર ધુમાડાના બાસકાર રે જોતા જોતા નરનાર મરનાર ને તમે શું રોવો નથી રોનારા રેનાર માટે હેતે હરિનો રસ પીજીએ. કઈક રાણા ને કઈક રાજ્યા છોડી હાલા ઘર બાર માટે હેતે હરિનો રસ. હા એ કે રોવો છો તમે જે ગયા એને તમે ક્યાં રોકાવાના સવી દાસ ધીરો કે માટે ભગવાન અને હાથી ઘોડાના સડનારા આ દુનિયામાં લાખો આવ્યા લાખો ગયા. કોઈ આ દુનિયામાં મૃત્યુલોક જ છે. આ બાપુ આપણે આવ્યા જ છીએ મૃત્યુલોકમાં. તે મૃત્યુલોકનો સિદ્ધાંત તો આવન જાવન છે. કર્મ કરે ને કર્મ ભોગવે. એટલે સપના આપના તું ન સમજ એમ અને તું આપના સમજે છે તો રેતીના મેલ જેવું છે. એક રેતીનો મેલ બનાવો તો એ તો ખબળે જાય ઘડીકમાં. અને પડસાએ કે પીછે ભાગે હાથ કશું ના આવે. પડસાયો હોય પડસાયાને પકડવા અને કદાચ પડસાયાને પકડો તો હું વાંદરું ઝાડ માથે આ ઝાડમાં ઠેકડા માર સિંહ હેઠે ઉભો હોય પછી પડસાયાના થાપા મારે આમનામ તો હું વાંદરો મરી જાય? કોઈ દી નો મરે. એમ આ માયા એક છે ને એની જેવી છે બાપુ. ઝાંઝવાના જળ જેવું કોઈ સંતોએ કીધું. એમ જે વિષય વાસનાની પાછળ તમે ધોડો ને એમાં હાથ કશું ન આવે. એ પણસાયાની પીછે ભાગ્યા જેવું પણસાયાની પાછળ ભાગ્યા જેવું છે. એમ કે પડસાયાની પાછળ દોડવાથી શું આવે એમાં કાંઈ ન વળે. અને આપણે આટલું અમુક જોઈજો તમે 6 વર્ષની ઉંમરે ભાભા હોય ડોશીમાં હોય ભક્તિ માર્ગની અંદર કાંઈ કમાઈની સત્યની કાંઈ કમાઈ ન કરે તો છેલ્લા હાથમાં બાપુ શું રહે? જેની પાછળ આખી જિંદગી ગુજારો કર્યો હોય ને તો પછી શેરે ભાભા અને ડોશી બિચારા મરે ને તો એ ખિસ્સામાં કોઈ લાખ રૂપિયા ન નીકળે. લ્યો નીકળે? છેલ્લા ખિસ્સા કા ખાઈ લેવાનું કા નીકળે 25 રૂપિયા બિચારા. અને એને રહેવાનું 4 મકાન ઉપરને 4 મકાન 4 છોકરા હેઠે 8 મકાન કર્યા હોય ને તો ભાભાને ડોશીને બિચારાને ઢાળ્યું છેલ્લા ભાગમાં આવે. કમાઈને શું કમાણા?
અને છેલ્લે છોકરા બહુ વળી ભણેલા ગણેલા આપણે કેવી ભણે ઓલા એ ભણેલા ગણેલાને છે ને સામાજિક જ્ઞાનના આ ભજન સત્સંગમાં નહીં બેઠા હોય ને કાંઈ ન હોય ને તો એને છે ને બધું ટેકનોલોજી વૈજ્ઞાનિક છે ને તો એ ભાભાની ડોશીની કાંઈ કિંમત ન કરે કાંક બિચારા શેકામણીથી છે ને તો કે છે તમને કાંઈ ન ખબર પડે આ મહેમાન આવે તો કે ભાભાને એક વાર ઓડીને પૂછ દો ઘડીક મોઢામાં લાડવું પડે છે જમવાનું અમારે છે હા સમજ્યા મેં તો આપણા ગામમાં જોયું છે હો બાપુ સત્ય ઘટના છે હા દીકરો ને દીકરાને ફોર વ્હીલ લઈને આવતા ને તેને બાપુ સામો મળ્યો એ કે આપણો કામ કરવા વાળો હાથી છે કે હા એ ભાઈ હશે ને એને ધણીને પૂછ્યું કે આ વાડી બહાર નીકળ્યો કે આ કોણ છે બાપા એ કે આપણી વાડીને કામ કરવા વાળો છે એમ ન કીધું કે મારા બાપા છે હા હું પૈસા કરવા છે અને જો કાંક સારું કર્મ કર્યું હોય છે અને કાંક સત્ય હોય છે ને જો ઈશ્વરનું નામ લીધું હોય છે ને તો આપણા ઘરે એવા દીકરી જન્મ છે એવો દીકરો જન્મ છે બાપુ કે આપણું ઘટ પણ એટલું પાડશે ને સાધુ સંતોને જમાડશે ને ભક્તિમાં રંગાણેલા રહેશે અને કાયમની માટે આપણને આનંદમય રાખશે અને ઓલું તો એ પણસાયા પાસે ભાગ્ય જેવું જ છે ને અમુક તમે જોયો હા ત્રણ દી ભાભો કપડા કાઢે તો ઘરના નો હાર લાગે અમારે ધોવા ખરા ને લ્યો અને અમુકથી જીવનમાં આખે પડી જાય ભક્તિ ન હોય ને એટલી સારું જીવન હોય ને અને હારી લેણ દેણ હોય ને તો ભગવાન દયાળુ છે બાપુ આપણા ઘરે એવા જ જીવો મેકલે હા કે આપણી સેવા એટલી બધી કરે આ કમાય છે પણસાયાની પાછળ તો એટલે વિષય વાસના ભગવાનનું નામ સિવાય જે માયાની પાછળ દોડો છો ને પણસાયાની પાછળ દોડ્યા જેવું છે અને એનથી કાંઈ હાથમાં આવે એવું નથી અને કદાચ તમને આ જન્મે કદાચ એ ભૌતિક સંપત્તિ મળે ને લાખનો બંગલો કર્યો ને પછી રહેવા ન પામ્યા ને એટક આવ્યું ગમે રોગ આવ્યું મરી ગયા પછી બીજા જન્મે પછી ફાફાત મારવાના ને આ કોઈને કાંઈ ખવડાયું તો હોય નહીં ઓલું કાંઈક નથી આવતું તમે ધૂયનું ગાવશો વસ્ત્ર દો મને વસ્ત્ર દો મારો હા હા ટાઢે જીવડો એ કે વસ્ત્ર ઓઢાડ્યા હોય તો ઓઢો મારા રામ બાળપણામાં નથી ભજ્યા મેં શ્રી ભગવાન હા ભોજન દો મને ભોજન દો મારો ભૂખ્યો જીવડો જાય મારા રામ આ બાળપણામાં નથી મેં ભજ્યા ભગવાન એ કે કોકના ખવરાયા હોય તો ખાવ મારા રામ હા ના તો આપણે જોવો ને આપણે આ જન્મે કાંઈક કર્યું છે તો ઓલા જન્મે આડું આવશે હા દીવા જેવું જ છે આમાં ક્યાં જ્ઞાન ઓલું છે એટલે ઈ તે છે ને આપણને આ મંજીભાઈ છે ને ભજન સત્સંગમાં જઈશું કાયમાં કરશું ને તો આ મંજીને કાંઈક છૂટશે આ નહીતર નહીં છૂટે સમજ્યા અને એ છે ને 5 રૂપિયામાં કાંઈક દાન 5 રૂપિયાનું કાંઈક દાન કરશું બાબુ અને એ દાન છે ને પાછું લેખે લાગે ને એવું કરશું એવું લેખે ક્યારે કોને લેખે થયું કહેવાય કે આપણે 50 રૂપિયાનું દાન કર્યું 500નું દાન કર્યું હોય એની માથે કરતાપણાનો દાવો ન હોય અને ભગવાનને અર્પણ કરી દીધું મારું સહેજ નહીં એનું હતું ને એને દઈ દીધું છે આવા ભાવથી કર્યો ને લેખે છે આપણે આ મંજુબાન સારો વિચાર આવ્યો હતો લ્યો આ એટલો આવડું મોટું આપણું સત્સંગ મંડળ હતું કોઈની વિચાર નહોતો આવ્યો આ ઓલા પૈસા આપણે અમુક પાછા લઈ ગયા ને જે ધર્માદામ દઈને હા એ મંજુબાઈ એક એને કીધું એ કે અમે તમને નથી દીધા અમે ગુરુને અર્પણ કર્યા હતા એની ઉપર અમારો અધિકાર જ નહોતો હા હા બાપુ સમજણ છે સમજ્યા નહીતર તો આપણે કેવી લાવો અમારે દીધેલા પાછા લ્યો આ લેખે નથી આપણે કોકને ખવડાવ્યું છે ને તો બાપુ એ આપણું નથી એનું હતું નહીં ખાઈ ગયા છે મેં મુસલમાનના કુરાનમાં એવું સાંભળ્યું છે કે તમારે ગમે ના અનાસાએ કંઈક ખાવાનું થયું અહીંથી આપણે બહાર ગયા વિચાર્યું ન હોય અને અનાસાએ કોકને તમને ખાવા રોકી રાખ્યા હોય ને ના કણે એ કે અનાસાએ તમારે કોકના ઘરે જમવાનું થાય ને તો એ એના ઘરે અલ્લાહ છે ને 13 દિવસ અગાઉ એના ઘરે અનાજ પહોંચાડી જાય ત્યારે તમારના જમવાનું થાય છે અને આપણે નથી ક્યારેક ક્યારેક કહેતા હા હા વિચાર્યું નહોતું ક્યાં ખાવાનું થયું આપણે થાય ને એવું હા એટલે એવું છે બાપુ એટલે તો કાંઈક સાર્થક થાય છે અને કાંઈક છે ને કમાઈ કરી શકશું નકર તો આખી જિંદગી પણસા એની પાછળ દોડ્યા જેવું છે હા નામ કે પેડ કી સાવ સલે તું કર લે કુશ વિશ્રામ જપ લે હરિકા નામ મોટું જબરું ઝાડવું હોય ઠાક્યા હોય તો એની હેઠે આપણે બેહવી તો ઘડીક આમ હાશકારો થાય ને એમ કે હાશ શીતળતા તો સંત છે ને એક વૃક્ષના રૂપમાં છે બાપુ આંબાના રૂપમાં છે એની પાસે જઈને બેસો ને તો થોડીક આત્માને શાંતિ થાય છે થોડીક જીવાત્માને થોડીક શાંતિ થાય છે અને થોડુંક મન ઠરશે બાપુ અને આનંદ મળશે હું કહું છું બાપુ તમને બધાને હાથ જોડીને કહું છું કે જેના સંગમાં રહેવાથી શાંતિનો અનુભવ થાય
આનંદનો અનુભવ થાય ને બાપુ એનો સંગ ક્યારેય ન છોડતા ભક્તિ માર્ગની અંદર. અને જેના સંગમાં રહેવાથી ખોટો મનનો ઉદ્વેગ થાય, ખોટો મનનો ઉત્પાદ થાય, એનો સંગ ક્યારેય ન કરવો. હા, એ બાપુ ખોટનો ધંધો છે. ગયા હોય સત્સંગ કરવા ના જઈને બીજું કથણી ચાલુ થાય તો બાપુ લઈ ગયા આવ્યા તો ગયા તા વિવાનું વારવાનું ઉલટું વર્ષીનું વરીને આવશું. એવાનો સંગ બાપુ ક્યારેય ન કરવો. સંગ કરવો ને તો સારો કરવો. એમાં સંતો કહે છે કે વારું મારા વીરા રે સંગ નો કરીએ નિષ્નો, નિષ્પણું તો નક્કી નરકે લઈ જાય. વારું મારા વીરા રે સંગ નો કરીએ નિષ્નો. તો એવા સાધુ સંતોનો સંગ કરવો અને એવા કોઈ બેનો કોઈ જગદંબાવું હોય એની પાસે જવું અને ઘડીક છે ને ભગવાનના ગુણગાન ગાવા. અથવા તો કામકાજ હોય તો રાત્રિના સમયે સત્સંગ ન મળે તો ભજન કરવું. અને નામનો એટલો બધો સંતોએ મહિમા ગાયો છે. નામી નૈયા નામ ખેવૈયા નામ છે તારણ હાર, જુગો જુગ નામ છે તારણ હાર. આ નામરૂપી નાવથી ને ભવસાગર તરાય એવું છે. બાકી દુનિયામાં બીજું કાંઈ એવું છે જ નહીં કિનથી ભવસાગર તરાય. તમે હા એક છે કે તમે દાનપુન જેટલું કરો 5 આંગળીઓએ દાન કરશો તો તમને ઈ મળશે, પણ માનવ તન બાપુ નહીં મળે. પછી તમે એવું ઢોરમાં પશુમાં અવતાર આવે તો એવી જગ્યાએ મળશે ચોખ્ખાઈ એટલી હોય, માથે પંખા ફરતા હોય, કદાચ કુલર મીક્યા હોય, આ શેરડીના આહાર હોય, ગાજરના, તમને આમ બહુ સુખ હોય. હા, પણ મૂળ તો શાર પગાળું એ શાર પગાળું ને માનું તન જેવું તો નહીં જ તે ને. એટલે તમે બહુ પુણ્ય કરશો તો એ વસ્તુની પ્રાપ્તિ થાય છે. છતાંય જો એટલો બધો વિશ્વાસ ન આવતો હોય તો આપણે માતા કુંતાના પુત્ર કરણ રાજા કહેવાના. કરણ રાજા એટલા સત્યવાદી હતા. હા, એવા સત્ય હતા તે ને નિભાવતા હતા અને એવા દાનેશ્વરી પણ હતા. એટલું બધું દાન કર્યું છતાંય તે જ્યારે સૌધામ ગયા ત્યારે આપણે વાત એવી સાંભળી હતી, ભગવાનને કીધું પ્રભુ મારે ખાવું છે. ત્યારે એને કીધું કોઈલો કોઠાર છે ને આખો તારો છે. તે એને ખોલ્યો તો આખો હોનાનો ભર્યો હતો. એને કર્યું એને મળ્યું ને એ કે પ્રભુ આ થોડું ખવાય. તો કે ત્યાં કર્યું એ તારે ભોગવવાનું છે, એમાં મારું જ કાંઈ. આ ભગવાન એમાં કાંઈ નહીં બાંધછોડ કરી શકતો. આપણે કર્મ કર્યું એ કર્મ ભોગવવાનું જ તે. કર્મમાં બાંધછોડ કરી દે, લેખ માથે મેક કરી દે મૃત્યુ લોકનો સંત. આ સૃષ્ટિમાં કોઈ સંત પ્રાગટ્ય થયા અને જો એવું કરે અને એની કમાઈ હોય તો એના કમાઈમાંથી આપણને આપી દે. અને એવા એક ને હજારો દાખલા છે, લેખ માથે મેક મારી દીધા એવા. હા, એવા ઘણા સંતો થઈ ગયા. દાદા મેકણ જેવા. હા, દાદા મેકણ છે. પછી એક આપણે પૂંજા ભગત થયા માસ્યાવદરની અંદર, દેવીદાસના પિતા, લો એને એવો આશીર્વાદ મળી ગયો. એવા ઘણા સંતો થયા સૃષ્ટિ ઉપર કે લેખ માથે મેક મારી દીધા. પછી એને કીધું કરણે કે પ્રભુ એ થોડું ખવાય. તાકે ત્યાં કોઈ દી અન્નદાન કર્યું, તાકે એ કર્યું નથી, પણ એક હદાવત હાલતું હતું ને અનક્ષેત્ર નામે આંગળી સીધી હતી એક ભાઈને. તો એ કે આંગળી સૂસ ને તોય તને અનાજનો રસ આવી જાય છે. કેવડો મહિમા મેક્યો અનાજનો મેક્યો છે ને. તો આપણે બાપુ આપણા ઘરે કોઈ માંગણ આવે તો 5 રૂપિયા ન દઈએ ને તો કાંઈ નહીં, અને કાંઈ ન દઈએ ને તો એમ તો કહેવાય જ નહીં કે માગ્યા જેવો હશે ને દાડિયું કર્યા જેવો હશે ને માગવા હેલી નીકળ્યો છે, દાડિયું કરી દાડિયું 4 રૂપિયા હાલે, એવું ન બોલાય. એ બાપુ એનું કરમ બિચારો ભોગવે છે. આપણે ન કાંઈ દઈએ ને તો હાથ જોડાય, બાપુ સીતારામ કરો. અને કાંઈ 5 રૂપિયા રૂપિયો ન દે ને તો કાંઈ નહીં, તમારે ખાવું છે તો અથાણું રોટલો ઘરે હોય ને તો અથાણું રોટલો દઈ દો. હા, કે ભાઈ બાર બેન ઓટી બેન ગમે ના કે ફળિયામાં બેન ખાઈ લો સાઈસનો રોટલો, જે હોય સાઈસનો રોટલો, શાકનો રોટલો. હા, એનો મહિમા મોટો છે. એ પણ કરવું, એનું પુણ્ય પ્રાપ્ત થાય. અને એ પુણ્ય કરતાં કરતાં જો ભગવાનનું ભજન કરતા હોય તો ઓલા ગોયને કે ડિગ્રી થાય ને અભ્યાસય થાય ને, 2 વસ્તુ થાય. છોકરું ભણે એટલે ડિગ્રી કરવી પડે ને અભ્યાસ કરવો પડે તો નોકરી મળે ને. એમાં દાન પુણ્ય કરવું પડે, પરમાર્થ કરવો પડે અને ભજન કરવું પડે ભાઈ. અને ભજન કરીને અભ્યાસ કરતી કરતા પોતાને જ્ઞાનનું સ્ફુરણ ફૂટ્યું, સદગુરુ મહારાજ મેહર કરે અને જો 5 વાતો કરતા આવડી જાય તો પોતાનો રેણીને સંયમ પાળી અને બીજાને પાછું જ્ઞાન પીરસાય તો જો એ જીવાત્માનો ઉદ્ધાર થાય તો એક પરમાર્થ જ છે ને. બિચારો એક જીવ જો કોઈ તરે તો એ આખી 84નું યોનિનું પુણ્યનું પ્રાપ્ત થાય. એટલે એ કરાય ભાઈ. બાકી તો છે ને આ દુનિયામાં ઓલા ગોયણે કે ભૌતિક સંપત્તિ કોઈ કાંઈ લાવ્યું નથી
અને ભૌતિક સંપત્તિ કોઈ લઈ જવાનું પણ નથી. કર્મનું પોટલું લઈને આયા સીવી અને કર્મનું પોટલું લઈને પાછા જવાના સીવી. એટલે સત્યની કમાઈ જેટલી થાય એટલી કરવી, ભગવાનનું સ્મરણ અહોનિશ જેટલું થાય એટલું કરવું, અને ભજન જેટલું થાય એટલું કરવું. સારું જીવન બનાવજો. ગુરુવારે પૂરો કરી. સતગુરુ દેવની રમણીક સાહેબ, અમર સાહેબ, ઉમેશ્વર મહારાજ, રામાભી, સનાતન ધર્મ, ગરીગત ગંગા, વશરામ બાપાની, મહેશ્વરી